તો કેમ છો ભાવનગર? ઘણા ટાઈમ પછી આપણો યુટ્યુબ ને ફેસબુક માં લોંગ વિડીયો આવ્યો છે અને એ પણ ફૂડ નો. અને હું આવી ગયો છું શ્રેષ્ઠ ફૂડ પોઈન્ટ માં અને અહીંયાનું ફૂડ કેવું છે એ તો મેં ચાખી જ લીધું છે, પણ તમારા માટે આજે બધી ડિટેલ વાઇઝ ફૂડ બતાવીશ, ચાખીને પણ ટેસ્ટ કહીશ. અને મેં તો ટેસ્ટ કર્યો છે, હું વારંવાર અહીંયા આવું છું, બહુ જ મજા આવે છે. અને એના ઓનર સાથે પણ આપણે વાત કરીશું કે અહીંયા કયું કયું ફૂડ મળે છે સવારે અને સાંજે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ આપણે શ્રેષ્ઠ ફૂડ પોઈન્ટ ના ઓનર સાથે અત્યારે ઉભા છીએ. અને કેમ છો ધવલભાઈ? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ નીરુભાઈ. તમારું જેવું નામ છે ને એવું જ કામ છે. થેન્ક યુ સો મચ. અને એ હવે આપણે આપણા ફોલોઅર્સ સુધી પહોંચાડવાનું છે. ચોક્કસ ચોક્કસ. તો આપણે અહીંયા સવારે અને સાંજે શું શું સર્વ કરીએ છીએ અને ટાઈમિંગ શું છે એ બધું આપણે ડિટેલમાં જણાવો થોડું. તો આપણા વ્યુઅર્સને પહેલા જણાવી દઉં કે આપણે શ્રેષ્ઠ પાણીપુરી ને ચાટથી સ્ટાર્ટ કરેલું હતું વર્ષ પહેલા, અને એમાં ખૂબ સારો રિસ્પોન્સ મળેલો છે, કેમ કે એમાં આપણે જે લોકો અમારા કસ્ટમર્સ એ લોકોને આઈડિયા છે કે આપણે એમાં બેસ્ટ ક્વોલિટી, હાઇજીન અને બધી જ વસ્તુનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. અને એ સક્સેસ બાદ આપણે હવે શ્રેષ્ઠ ફૂડ પોઈન્ટ સાથે આવી ગયા છે, જ્યાં આગળ આપણે પંજાબી અને ચાઇનીઝની ઘણી બધી નવી વેરાયટી સાથે આવ્યા છે, અને એમાં પણ આપણે બેસ્ટ ક્વોલિટી દેવાની ટ્રાય કરી રહ્યા છે. અને આપણે જે સમય છે સવારે 11 થી 3 નો છે, અને સાંજના આપણે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યાનો સમય છે. ખાસ આપણે પાર્સલ પોઈન્ટનું આપણે એક ગણતરીથી સ્ટાર્ટ કરેલું છે, પણ ડાઇવિન પણ રાખેલું છે, જ્યાં આગળ આપણે સેલ્ફ સર્વિસ રાખેલી છે. અને અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આપણે રિઝનેબલ યા તો બજેટ ફ્રેન્ડલી યા પોકેટ ફ્રેન્ડલી રેટમાં આપણે બેસ્ટ ક્વોલિટી આપી શકીએ અને કસ્ટમર્સને એક સારામાં સારો ટેસ્ટ મળી શકે. આપણે ટૂંકમાં સારામાં સારું ફૂડ અને સારો ટેસ્ટ, અને તમને તમારા પાકીટને પણ ભારે ન પડે એવી પ્રાઇસ રાખવામાં આવી છે. તો આપણે છે ને ફૂડ બધું દેખાડવાનું છે, અને તમારી સામે વિડીયોમાં હું ટેસ્ટ કરીને પણ તમને રિવ્યુ આપીશ. અને જે સાચું હશે એ જ હું કહીશ, કેમ કે મેં અગાઉ પણ તમને કહી દીધું, હું તો અહીંયાનું ફૂડ ખાવ જ છું. ત્યારથી એ લોકોએ જ્યારે પાણીપુરી ચાટપુરીનું જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે પણ અહીંયા આપણો વિડીયો બન્યો હતો, અને તમે લોકોનો રિસ્પોન્સ પણ બહુ સારો હતો. અને કહેવાય ને જે હાઇજીનની એ પોતે બહુ જ ધ્યાન રાખે છે, એટલે એકદમ સ્વચ્છતાથી સારું ફૂડ બનાવે છે. તો બસ વિડીયોમાં બન્યા રહેજો, હજી હું તમને ફૂડ પણ દેખાડીશ અને ટેસ્ટ કરીને પણ કહીશ. તો મિત્રો, મેં તમને આગળ કીધું હતું કે હું બધી જ વસ્તુ ટેસ્ટ કરીને તમને દેખાડીશ, અને મારા જે સાચા રિવ્યુ હશે હું તમને આપીશ. તો અહીંયા ઘણી બધી વસ્તુ આપણા માટે ધવલભાઈએ બનાવી છે, અને મેનુ તો એવું છે કે સૂપ થી સ્ટાર્ટર થી લઈને મેઇન કોર્સ સુધી ઘણી બધી વસ્તુ છે મેનુમાં. પણ આપણા માટે જે કઈ બનાવ્યું છે ને એમાં ઘણી બધી યુનિક આઈટમ છે. તો હું ધવલભાઈ ને તમને એટલું પૂછીશ કે અમુક વસ્તુના નામ નથી આપણને આવડતા, જી, તો એ થોડુંક જણાવો એની વિશે. આપણે ચાઇનીઝ થી સ્ટાર્ટ કરીએ. ઓકે. આ જે ડીશ આપણી પાસે અહીંયા આગળ છે, આ ચોપર રાઈસ છે, જેની અંદર આપણે રાઈસ પ્લસ એક ગ્રેવી ટાઈપ મળે છે. તો આની ખાસિયત એ છે કે આ જે ગ્રેવી છે એની અંદર અમુક એક્ઝોટિક વેજીટેબલ્સ યુઝ થાય છે, જેમ કે મંચુરિયન યુઝ થાય છે, પનીર યુઝ થાય છે, મશરૂમ યુઝ થાય છે, બેબીકોર્ન યુઝ થાય છે, બેલ પેપર યુઝ થાય છે, યલો ને રેડ કલરના. અને બીજી ખાસિયત એ છે કે આપણા ગુજરાતી લોકો છે એ લોકોને થોડુંક સ્વીટ ઉપર પસંદ હોય છે. તો આ જે ગ્રેવી હોય છે ને ચટપટી હોય છે, જેમાં થોડો સ્વીટનેસ નો ટેસ્ટ આવે, થોડું સ્પાઇસીનેસ ટેસ્ટ આવે, એટલે ફૂલ ઓન સ્વાદનો ધમાલ છે. ઓકે, ઈ અને એક નવી વસ્તુ મને લાગી, મેં તમારા મેનુમાં જોયું, આથી પહેલા કોઈના મેનુમાં નામ નહોતું જોયું. એ તમને આખા ભાવનગરમાં યુનિક વેરાયટી જોવા મળશે, ચોપર રાઈસ. અને એક આ બાઉલ છે ને એ પણ મને થોડુંક યુનિક લાગે છે, કેમ કે અંદરની સાઈડ જ્યારે બનતું હતું ત્યારે મેં જોયું હતું કે અંદર રાઈસ હતા અને ઉપર આ રીતને કઈક ગાર્નિશ કર્યું તમે ગ્રેવી થી. તો આ શું છે? આ આપણે પોટ રાઈસ છે, જેની નીચેનું જે લેયર છે રાઈસ થી બનેલું છે, અને બટરમાં એને આપણે ફ્રાય કરવામાં આવે છે રાઈસને. અને આ જે બધા વેજીટેબલ્સ ઉપર દેખાય છે, જેમાં આપણે ચાઇનીઝ કેબેજ યુઝ થાય છે, પછી મેં જેમ કીધું બેબીકોર્ન છે, મશરૂમ છે, પનીર છે, યસ, ફ્રેન્ચ બીન્સ છે. તો એ બધા જે આપણે જે એક્ઝોટિક વેજીટેબલ્સ થી માંડીને બધું જે ખાસ એવું કહી શકાય જે હેલ્થ કોન્શિયસ પીપલ છે એ લોકો માટે આ ડિશ એક યુનિક વેરાયટી એમના માટે આ ડિશ બહુ સારી કહેવાય, કેમ કે બધી હેલ્ધી વસ્તુ એમાં આવી જાય છે, બધું હેલ્ધી એકદમ થી ડિશ છે. અને આ એ જે આપણે છે વેજ ક્રિસ્પી છે, જેની અંદર અલગ અલગ વેજીટેબલ્સ ને આપણે લેયર કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે, પછી એને તડકો લગાવવામાં આવે છે. અને આ તો હુસેની રાઈસ છે. આ હુસેની રાઈસ, યસ. અને ઘણી જગ્યાએ તમે લોકોએ ટેસ્ટ કર્યા હશે, મેં પણ કરેલા જ છે, પણ હવે આપણે અહીંયાના એકવાર ટેસ્ટ કરી જોઈએ, કેમ કે અહીંયાની ઘણી બધી વસ્તુ મેં આગળ પહેલા ટ્રાય કરેલી છે અને બહુ જ સરસ છે. હુસેની રાઈસ હું પહેલી વાર અત્યારે તમારી સામે જ ટેસ્ટ કરું છું. ખરેખર બહુ જ સરસ છે. થેન્ક યુ નીરવ. કેમ કે આ બધી વસ્તુ ટેસ્ટ કર્યા પછી આમ
એક અંદાજ આવી જ જાય કે હવે કોઈ પણ વસ્તુ અહીંયા ટેસ્ટ કરશો સંતોષ થશે. બસ બસ આપણું મેઇન ઈ છે હમ. કે કસ્ટમર્સ ને એક સેટિસ્ફેક્શન થવું જોઈએ અને આપણે બેસ્ટ ક્વોલિટી અને આપણે દેવી છે. તમારી બધી આઈટમ પંજાબી છે, ચાઇનીઝ છે, એ બધાનો મેં ટેસ્ટ કર્યો ને, જી. તો આમ જે મોંઘા મોંઘા હોટલ રેસ્ટોરન્ટ હોય ને રાઈટ એની યાદ એક આવી જાય, રાઈટ રાઈટ પણ એના હાફ પ્રાઇસમાં તમે હા. બધી વસ્તુ આપી છે અને Yes. ક્વોન્ટિટીમાં પણ કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી. ક્વોન્ટિટી એવી આપી છે અને ક્વોલિટી પણ સારી છે. રાઈટ અને તમારે લોકોને જો કિચનમાં આટો મારવો હોય તો બધી જ છૂટી છે, કેમ કે બધી જ વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરે છે અને હાઇજીન નું પણ એટલું જ ધ્યાન રાખતા હોય છે. 100%. અને હવે સબ્જી વિશે કહી દો ખાલી. આ એક સબ્જીમાં ઉપર ચીઝ જે હતું. Yes. તો નોર્મલી આપણે સબ્જી જે છે ચીઝ બટર મસાલા, હમ. તો એમાં ચીઝના પીસીસ ખાલી આપણે આવતા હોય છે, પણ આ જે સબ્જી છે એમાં આપણે હમણાં સબ્જી આપણે ચેક કરી તમે ટેસ્ટ કરવા હા. માટે, તો એ પ્રમાણે તમને ઓબ્ઝર્વ થતું હશે કે આમાં મોટા મોટા ચીઝના પીસીસ છે. છે હા. ગ્રેટિંગ અંદર આપણે ચીઝનું કરીએ છીએ અને ઉપરથી પણ ફુલ્લી લોડેડ ચીઝ હોય છે. ઓકે, એટલે એટલે આપણે ડબલ ચીઝ મસાલા છે. ચીઝ લવર માટે તો આ યસ. તો જોરદાર એક જે ચીઝ લવર્સ છે એ લોકો માટે ફુલ્લી લોડેડ ચીઝ સબ્જી કહી શકાય આપણે. અને બીજી એક વાત મારે પૂછવાની રહી ગઈ જી. કે ભાઈ આપણે આગળ આપણે ટાઈમિંગ ને ઈ બધું તો જણાવી દીધું, Right. પણ આપણે તમારે પાણીપુરી ને ચાટ છે જી, અહીંયા, જી. તો એનો ટાઈમિંગ અલગથી રહેશે. હા, આપણે પાણીપુરી જે ચાટ કોર્નર છે એ સાંજના 5 વાગ્યાથી સ્ટાર્ટ થતું હોય છે, 10 વાગ્યા સુધી હોય છે. હમ. અને આપણું પંજાબી ચાઇનીઝ નું જે છે મોર્નિંગ અને ઇવનિંગ બંને ટાઈમ હોય બંને છે. ટાઈમ હોય છે. સવારે 11 થી 3 અને સાંજના 7 થી લઈને 11 સુધી. એટલે આ એક ખાસ નોટ કરી લેજો ટાઈમિંગ. અને બીજું એ કહેવાનું હતું કે આપણે જે પાર્સલ તમે આપતા હો છો, જી. તો ઘણા લોકો કોઈ કપલ હોય કે બે જણા હોય, જી. 3 જણા હોય, ફ્રેન્ડ હોય, અહીંયા બેસીને જમવું હોય, હા. તો એવી વ્યવસ્થા કરી. હા, આપણે મોર્નિંગ ટાઈમમાં તમે અત્યારે જ્યાં જોઈ રહ્યા છો આપણી રીતે સિટિંગ નું અવેલેબલ છે અને આપણી પાસે બીજી સ્પેસ પણ છે જ્યાં આમ મેઇન આપણું ફોકસ છે પાર્સલ પોઈન્ટ ઉપર છે, પણ કદાચ કોઈ એવું છે કે અમારે અહીંયા જમવું છે, હા. તો આપણે એ રીતની પણ તમે જો facility કદાચ કરી બહારથી આપતા કઈ હોય. આવતા હો ને તમને ભૂખ Yes. લાગે તો Right. પાર્સલ લઈને ક્યાં જાવું, ક્યાં ગામડેથી આવતા હોય તો Right. ઘરે લઈને તો જવાનું ન હોય, અહીંયા ભૂખ લાગે છે તો અહીંયા તમે બેસીને જમી હા. શકો છો. Yes. બરોબર છે. થોડું સેલ્ફ સર્વિસ ટાઈપ છે, પણ ડાઇનિંગ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ હા. કસ્ટમર્સને. એટલે તમને બેસીને જમી પણ શકો છો, અહીંયા એવી વ્યવસ્થા છે. રાઈટ. અને આ પ્રાઇસ પોઈન્ટમાં મેં સબ્જીમાં છે ને ચીઝ પણ ટેસ્ટ કર્યું અને Right. પનીર પણ ટેસ્ટ કર્યું. Right. પનીર પણ એકદમ મોટા હોટલ રેસ્ટોરન્ટમાં હોય Right. એવું સ્મૂથ, એકદમ જોરદાર પનીર છે અને ચીઝ પણ બહુ સારું છે. રાઈટ. તો તમે આ પ્રાઇસમાં તમે જે ચીઝ અને પનીર વાપરો છો, જી જી. તો એ કઈ કંપનીનું વાપરો છો એવું એટલે કહી એમાં શકો આપણે તમે? છે ને નીરુભાઈ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. હમ. આપણે ચીઝ, બટર, પછી એનો જે માવો આવે છે, ક્રીમ આવે છે, હમ. એ બધી જ વસ્તુ જે છે જૈન ડેરીનું ઓકે. અને અમૂલનું જ યુઝ કરીએ છીએ. એમાં આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. લોકલ પ્રોડક્ટ કે ચાલુ કોઈ વસ્તુ આપણે યુઝ કરતા જ નથી. અને મસાલાસ પણ આપણે બધા જે એવરેસ્ટના અને જે સારી કંપનીના હોય છે એ જ યુઝ કરીએ છીએ. હા. અને પાર્સલ આપણે જે આપીએ છીએ એમાં આપણે જે ડબ્બો હોય એની ક્વોન્ટિટીમાં કઈ કોઈ વજન જી. જેવું મેન્શન હોય? હાજી હાજી, આપણે અમારા જે બી કન્ટેનર છે એમાં નીચે લખેલું જ હોય છે. જે પંજાબી સબ્જી હોય છે એ બધી 400 ગ્રામમાં અવેલેબલ હોય છે. પછી આપણે મંચુરિયન લઈએ છીએ એ 500 ગ્રામમાં આવે છે. પનીર ચીલી લઈએ છીએ એ 500 ગ્રામ હોય. પછી રાઈસ છે, નૂડલ્સ છે, એ બધા 750 ml ના ડબ્બામાં આવતું હોય છે. અને ખાસ કરીને આ જે પોટ રાઈસ અને જે આ ચોપર રાઈસ છે, એ જે સ્પેશિયલ ડિશિસ છે એની માટે આપણી પાસે 1000 ml નો ડબ્બો હોય છે. એટલે fully loaded હોય હા, છે. બરોબર છે. એટલે અને એ એટલું કહી વસ્તુમાં શકાય તો કે- 4 જણા જી, ધરાઈને ખાઈ શકે. એટલે એટલું કહી શકે કે અમારી ક્વોન્ટિટી એવી છે કે તમે ધરાઈને ખાઈ શકો એમ. હા, એકદમ અને સારી વસ્તુ. ક્વોલિટી વસ્તુ અને પણ અને- રીઝનેબલ પ્રાઇસ. હા, સબ્જી પણ 400 ગ્રામ આવે છે, જી. એટલે તમે 2 થી 3 જણા હો ને તો આરામથી તમે જમી શકો એક સબ્જીમાં. અને આ બધી વસ્તુ સપોઝ કે મારે પાર્સલ લેવી છે તો જી. હું રહું છું બહુ અહીંથી દૂર, રાઈટ તો મારે અહીંયા લેવા આવવાનો ટાઈમ ના હોય રાઈટ. કે કોઈ સગવડતા ના હોય તો ઓનલાઈન મારે મંગાવવું હોય તો ઓનલાઈન પણ અવેલેબલ છે. સ્વિગી અને ઝોમેટો બંને પ્લેટફોર્મ પર Okay. અવેલેબલ છે. એટલે સ્વિગી અને ઝોમેટોમાં શું નામ છે એ કહી દો. હા, આપણે પંજાબી અને ચાઇનીઝ માટે શ્રેષ્ઠ ફૂડ પોઈન્ટ ના નામથી અવેલેબલ છે. અને પાણીપુરી અને ચાટ છે એ આપણે શ્રેષ્ઠ પાણીપુરી અને ચાટ કોર્નર ના નામથી અવેલેબલ છે. ઓકે. એટલે બે અલગ અલગ નામથી Yes. છે, Right. પણ તમને અહીંયા છે પહોંચાડશે. હા રાઈટ. અને હવે હું છે ને એક સબ્જી જે હું પોતે ચીઝ લવર છું, એટલે ચીઝની સબ્જી હું ટ્રાય કરીશ અને દરેક ચીઝ લવર ને કહીશ કે તમારે અહીંયા સુપર. કોઈ શબ્દ હું તમને નહીં કહું. અહીંયા તમે આવજો, એક વખત સબ્જી પાર્સલ લઈ જશો એટલે તમે કાયમના ગ્રાહક બની જશો. એ ધવલભાઈ નહીં, હું ગેરંટી આપી દઉં છું તમને.
હવે ધવલભાઈ મેનુ તો મેં આખું જોયું, ઘણું બધું મોટું મેનુ છે, ઘણી બધી વસ્તુની આપણે વાતચીત કરી, હા. ચાઇનીઝ પંજાબી ઘણું બધું આવી ગયું, પણ હજી કઈક બાકી રહેતું એવું મને લાગે છે. જી. અને થાળી પણ લાસ્ટમાં મેં વાંચ્યું હતું Right. મિની થાળી ને એવું જી. કંઈક, તો એના વિશે થોડુંક હા આપણે જે મેનુ છે એમાં મેં જેમ કીધું કે તમને પહેલા મેન્શન કર્યું ચોપર રાઈસ છે, પોટ રાઈસ છે, સ્પેશિયલ અમારું આવડું આ જે ડ્રાય છે, રાઈટ, તો ઘણી બધી આ variety મિક્સ ડ્રાય છે ને? આ મિક્સ ડ્રાય છે અમારું સ્પેશિયલ જે કહેવાય ને, જેની અંદર બેબી કોર્ન છે, પછી ચાઇનીઝ કેબેજ છે, પછી ફ્રેન્ચ બીન્સ છે, પનીર છે, મશરૂમ છે, ફુલ્લી લોડેડ છે. એના ઉપરાંત આપણે તમે સૂપમાં પણ અમારી પાસે જોશો તો એની અંદર ટોલમેન સૂપ છે, રોયલ સૂપ છે, કિલર સૂપ છે, કોકટેલ સૂપ છે. આ બધા નવા જ છે, Yes. જે આપણે બીજે કદાચ નામ નહીં સાંભળ્યા હોય. રાઈટ, અને એના ઉપરાંત આપણે પંજાબીની અંદર બે થાળી અવેલેબલ છે. Okay. એક મિની થાળી અવેલેબલ છે જે ખાલી માત્ર ને માત્ર 110 રૂપિયા છે. અને આ એક થાળી જે છે એની અંદર તમને એક વેજ સબ્જી, એક પનીર સબ્જી, પાપડ છે, 3 રોટી યા તો 2 પરોઠા મળી જશે અને સલાડ આવી જશે. અને આ થાળી રાખવાનું મેઇન રીઝન શું છે કે ભાઈ કોઈ પણ માણસને એવું થાય કે ભાઈ અમારે એક પોકેટ ફ્રેન્ડલી એક બજેટમાં પેટ ભરીને જમવું છે સિંગલ પર્સન, તો મારો જે એરિયા છે જોઈલ સર્કલ, ત્યાં આગળ બહુ બધા કોલેજ સ્ટુડન્ટ છે, હોસ્ટેલાઇટ છે, જોબ વાળા જે જોબર્સ કહી શકાય, તો એ બધા માટે આ બહુ સારી વસ્તુ છે. હોસ્પિટલ છે, તો ત્યાંથી ઘણા બધા માણસો બિચારા એવું વિચારતા હોય કે ભાઈ અમારે અફોર્ડેબલ પ્રાઇસમાં પેટ ભરીને જમવું છે, તો એમાં પણ આપણે બેસ્ટ વસ્તુ પ્રોવાઈડ કરી દેતા હોય છે. બરોબર. માત્ર 110 રૂપિયા માત્ર 110 માં Yes. અને એમાં તે ફૂલ થાળી છે, જે કદાચ તમે બીજા રેસ્ટોરન્ટમાં મિનિમમ 200-250 રૂપિયામાં હોય છે, હા હોય છે. એ અમારે ત્યાં અમે 170 માં રાખેલું છે, જેમાં તમને વેજ સબ્જી, પનીર સબ્જી, જીરા રાઈસ, દાલ ફ્રાય, ગુલાબ જાંબુ, છાશ, સલાડ, રોટી, પાપડ, પરોઠા બધું આવી જતું હોય. ઓહો, એટલે એમ કહેવાય ને કે ભાઈ અહીંયા જે વસ્તુ તમને મળે છે ને એ બધી એટલી નોર્મલ અને રિઝનેબલ પ્રાઇસમાં મળે છે, અને એની સામે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, ક્વોલિટીમાં પણ નથી, ક્વોન્ટિટીમાં પણ નથી, અને ટેસ્ટમાં પણ નથી. તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. Thank you. અને ધવલભાઈ, હવે લાસ્ટમાં આપણે એક એડ્રેસ જણાવી દઈએ. હા, આપણે ભાવનગરમાં જ્વેલ સર્કલ છે, ત્યાં આગળ ઉત્સવ કોમ્પ્લેક્સ છે, ત્યાં આપણું શોપ અવેલેબલ છે. એટલે આ એડ્રેસ નંબર તમને કેપ્શનમાં પણ હું આપી દઈશ, છતાં તમને ન મળે તો ફોન નંબર ઉપર કોલ કરજો, તમને સારો જવાબ મળશે અને તમને બતાવી દેશે. બસ આ વિડીયો હું અહીંયા પૂરો કરીશ. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો અને વિડીયોને ભાવનગરની પબ્લિકમાં વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ એક ઓથેન્ટિક ફૂડનો લાભ દરેક ભાવનગર વાસીઓને મળે. તો બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે.